અષાઢ સુદ સાતમ એટલે તાપી માતાનો પ્રાગટ્ય દિવસ. સુરત પાસે તાપી માતાનું પૂજન કરી ચૂંદડી ચડાવવામાં આવી હતી. ભારતીય ગ્રંથો અને મહાપુરાણોમાં તાપી નદીનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે. 1000 વર્ષ પહેલાં સૂર્યપુત્રી તાપી માતા પ્રગટ થયા હતા અને ત્યાર પછી ગંગા, સરયુ, નર્મદા, સાબરમતી નદીઓ અસ્તિત્વમાં આવી હતી. મધ્યપ્રદેશના સાતપુડા પર્વતમાં બૈનુલના મુલતાઈ માલ પ્રદેશમાં અષાઢ સુદ સાતમે તાપી માતા પ્રગટ થયા હતા. ગંગામાં સ્નાન કરવાથી, રેવાના દર્શનથી, સરસ્વતીનું આચમન કરવાથી પવિત્ર થવાય છે. અષાઢ શુક્લ સપ્તમી નિમિત્તે લોકમાતા તાપી નદીના જન્મોત્સવની સુરતથી મુલતાઈ સુધી ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વિવિધ સ્થળોએ વિધિ વિધાન સાથે સૂર્યપુત્રી તાપીની પૂજા કરવામાં આવી હતી અને મંદિરોમાં 56 ભોગની ઝાંખીનો શણગાર કરવામાં આવ્યો હતો. સુરતમાં પાલ વિસ્તારમાં આવેલા તાપી કુબેરેશ્વર ઘાટ પર ભક્તોએ 108 મીટર લાંબી ચૂંદડી તાપી નદીને અર્પણ કરી હતી. रंग तेरी प्रीत का